શિયાળો ચાલી રહ્યો છે અને ઉંબાડિયું ખાવાની જો તમને ઈચ્છા હોય તો ઘરની બહાર ક્યાંય જવાની જરૂર નથી. આપણે એકદમ ઇઝીલી ઘરે બનાવી શકીએ જ. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ અને જોઈ લઈએ રેસીપી પણ. તો જેના માટે પાપડી લેશું. મેં ઓલરેડી બધા શાકભાજી બહુ સરસ રીતે ધોઈ લીધા છે. પાપડીને ચડતા વાર લાગતી હોય છે તો આપણે એમાં મીઠું એડ કરી અને એકદમ ચોળી લેવાની છે. સાઈડમાં મૂકી અને ચટણીની તૈયારી કરીએ. જેમાં લીલી હળદર મસ્ત છે, જરૂરી આદું નાખ્યું છે. 2 કપ આપણે કોથમરી લેશું. આમાં આપણે લીલા મરચાં આપણા તીખાશ મુજબ લેશું. આગળ પડતી તીખાશ લેવાની છે આમાં. સાથે જ લીંબુ બી આપણા ટેસ્ટ મુજબ, ખટાશ કલર જળવાઈ રહે, ગ્રીન. મીઠું સ્વાદ અનુસાર. અને આમ તો 1/2 કપ લસણ લેવાનું છે. ગ્રીન હોય તો વધારે સારું, ન હોય તો તમે ડ્રાય વાપરી શકો છો. તો હવે આપણે ક્રશ કરી લઈશું ચટણી. વગર પાણીએ કોશિશ કરવાની ગ્રાઇન્ડ કરવાની. તો રેડી છે આપણી ચટણી. તો આપણે વેજીટેબલ્સ જોઈ લઈએ જે મેં કથરોટમાં ભેગા કર્યા છે. બધા એકદમ સ્વચ્છ પાણીથી ધોઈને રાખ્યા. તમે જોઈ શકો છો બટેટા છાલ સાથે એકદમ ક્લીન છે અને બધું 250 ગ્રામ લેવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. બધું એકદમ નીટ એન્ડ ક્લીન છે. આપણે એકદમ ઇઝી રીતથી બનાવી રહ્યા છે. જેના માટે મેં સ્ટીમર લઈ લીધું છે. એમાં મેં કોબીના પાન ગોઠવી દીધા છે. હવે આપણે કથરોટ એક લઈ લઈશું જેની અંદર આપણે ચટણી એડ કરવાની છે જે આપણે બનાવી. એમાં તલ 1 ટેબલ સ્પૂન એડ કર્યો છે. 1/2 કપ આપણે સિંગ એડ કરશું, સિંગનો પાવડર જે ક્રશ કરીને લીધો છે મેં. 1 ટીસ્પૂન અજમા એડ કરશું. બધું મિક્સ કરી લેશું અને સાથે આપણે હવે મિક્સ થઈ જાય એટલે અડધી પેસ્ટ કાઢી લેશું. કેમ કે આપણે 2 બેચમાં બનાવવાના છીએ તો અડધી પેસ્ટ આપણે પહેલાં કાઢી લેશું. જેમ જોવે એમ સ્વાદ અનુસાર. તો થઈ ગઈ છે અડધી પેસ્ટ. તો ચલો વેજીટેબલ આમાં ચોળી લેશું. બધા વેજીટેબલ એડ કરી દઈએ અને ચોળતા જશું અને સાથે જ આપણે એને સ્ટીમરમાં ગોઠવતા જશું. તો આપણો એક બેચ ગોઠવાઈ ગયો છે તો બીજો બેચ બી રેડી કરી દઈએ. મિક્સ કરી લઈએ બધું અને આને પણ આપણે સ્ટીમરમાં એડ કરી દઈશું. સાથે ઉપર કોબીના પાનથી કવર કરશું. જેવી રીતે આપણે નીચે પાથરા સેમ એ રીતે આપણે ઉપર ગોઠવવાના છે કોબીના પાન. તો તમે જોઈ શકો છો ફૂલ કવર થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકી લીડ લગાવી અને 30 થી 35 મિનિટ સુધી થવા દઈશું. પછી ચેક કરી લઈશું. બધાના ગેસની ફ્લેમ અલગ હોય છે. તો હવે આપણે સર્વ કરવાની આપણે ગ્રીન ચટણી પણ બનાવી લઈએ. જેના માટે મેં ઇક્વલ પ્રપોર્શનમાં આદુ ને લીલી હળદર લીધી છે. 1 કપ મેં કોથમરી લીધી છે. 1/2 કપ આપણે એમાં લીલું લસણ એડ કરવાનું છે. ચડિયાતું લસણ લેવાનું. તીખાશ મેં 5 મરચાં લીધા જ. ખાંડ એડ કરવાની છે 1 ટીસ્પૂન. સોલ્ટ ટુ ટેસ્ટ. લીંબુ એડ કરશું હવે આપણે એમાં. 1/2 લીંબુ મેં લીધું છે અને હવે આપણે બધું ક્રશ કરી નાખશું. તો આપણું સેમી ક્રશ થઈ ગયું હતું. જો થાય તો પાણી એડ કરવાની જરૂર નથી. ન હોય તો આપણે 2 ટેબલ સ્પૂન જેવું પાણી એડ કરશું. આ ચટણી બહુ ઢીલી નથી કરવાની. તમે જોઈ શકો છો એકદમ પ્રોપર કન્સિસ્ટન્સી છે. તો હવે આપણે ઉંબાડિયું પણ ચેક કરી લઈએ. પાન ખસાવીને બહુ જ સરસ સ્મેલ આવી રહી છે. આખું ઘર મહેકી ગયું છે ચટણીની સ્મેલથી, ઉંબાડિયાની સ્મેલથી. તો તમે જો જ રતાળું મેં પહેલાં લીધું છે જે એકદમ પ્રોપર થઈ ગયું છે. બટેટી પણ ચેક કરી લઈએ. બહુ સરસ રીતે બોઇલ થઈ ગયું છે બધું જ. તો ચલો હવે સર્વ બી કરી દઈએ. વાત છે નહીં. તો સર્વ થઈને રેડી છે મારું ઉંબાડિયું. બહુ જ ટેસ્ટી બન્યું છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બસ આવીને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર. ને કમેન્ટમાં તમારું સજેશન દેવાનું ન ભૂલતા.